એટલે ફરી પાછો ફોન આવ્યો. હાલો હલો, જી કોણ? કોણ દેવાંગ બોલે છે? હા હું દેવાંગ જ બોલું છું અને તમે દેવ એન્ટરપ્રાઇઝમાં જ ફોન કર્યો છે. બરોબર. બોલો શું કામ હતું? હગાઈ થઈ ગઈ છે? અરે, કોણ બોલો તમે? અરે હું જે બોલતો હોય હગાઈ થઈ ગઈ છે? ભાઈ ખરા છો તમે? મતલબ મને એ પૂછવા ફોન કર્યો હતો કે સગાઈ થઈ ગઈ છે કે બાકી છે? હા. કેમ કોઈ મેરેજ બ્યુરોમાં? ફાલ્ગુની હારે થઈ છે? ફાલ્ગુની હારે થઈ છે એમ કહું છું. તમને કેવી રીતે ખબર પડી કે મારી સગાઈ ફાલ્ગુની સાથે થઈ છે? તોડી નાખજે એ હગાઈ તોડી નાખજે. અરે પણ કોણ બોલો છો તમે? આને શું કામ તોડી નાખું ભાઈ સગાઈ? હે? કોણ બોલો છો તમે? હું છે ને એનો પતિ બોલું છું. ઓ ભાઈ ફાલ્ગુનીની સગાઈ મારી સાથે થઈ છે. શું એનો પતિ બોલું છું? શું મજાક કરો છો તમે? જો મારી વાત સાંભળ તું. એની હગાઈ છે ને થઈ છે પણ એમાં એવું છે કે એના લગ્ન છે ને મારી હારે ચાતા. પણ યાર કઈક હદ હોય યાર. શું આય હદવાળી, તને કીધું ને કે તું અત્યારે હું ફોન કાપું ને ત્યાં તું ફોન ન્યા કરી દે કે અમારા હગાઈ નથી રાખવી. અરે શું સગાઈ નથી રાખવી? આ શું માથાકૂટ છે ભાઈ? જો તું પેલા મારી વાત સાંભળ. આય તું મારી વાત સાંભળ તું. એ ઊંચા અવાજે બહુ વાત ના કર. ઊંચા અવાજે બોલતા મને આવડે છે ને મને રાડ નાખતા આવડે છે. નાખું? તારા કરતા મોટો અવાજ છે મારો. ધ્યાન રાખજે હો. તું મને ઓળખશો? ઓળખજો એટલે તું કેવા શું જો, માંગે છે? અને મારી- આમ પણ ફાલ્ગુનીની સગાઈ તારી સાથે થઈ હતી તો તે લગ્ન કેમ ના કર્યા ભાઈ? હે સગાઈ નહોતી થઈ, મારા લગ્ન એની હારે ચાતા. અલ્લા ભાઈ તું છે ને મારી સાથે માથાકૂટ બંધ કર. માથાકૂટ નથી કરતો હું. ફાલ્ગુની એવી છોકરી જ નથી કે જે આવી રીતના ખોટા કોઈ કામો કરે. અને એના લગ્ન થઈ ચૂક્યા હતા તો મારી સાથે સગાઈ શું કામ કરે? જો. મને તો એને જોતા લાગતું નથી કે એના લગ્ન થયા હોય, એનો કોઈ પતિ હોય. મારી વાત સાંભળ હવે. તું છે ને મને અત્યારે વધારે ગરમ કરમાં. પ્રેમથી સમજાવું છું કે ભાઈ તું ને હગાઈ તોડી નાખ. હું સગાઈ તોડવાનો નથી. મારી સાથે ખોટી માથાકૂટ ના કર. ફોન મૂકું છું. બીજી વાર ફોન? ફોન ના કરતો. મારી વાત સાંભળ તું હજી ફોન નહીં કાપતો. પાછો ફોન આવ્યો યાર. ખરો માણસ છે આ. અલા તને કીધું મેં કે તું ફોન નહીં કરતો તો પાછો ફોન શું કામ કરે છે? જો મારી વાત સાંભળ. તે હગાઈ નથી તોડીને તો પછી તારા જીવને જોખમ રહે અને ફાલ્ગુનીના જીવને જોખમ રહે. મારા જીવને જોખમ અને એના જીવને કઈ રીતના જોખમ? તું પહેલા તો કોણ બોલે છે? તારું નામ કે પહેલા, પછી જ વાત કરીશું આપણે. હું છે ને એનો પતિ બોલું છું અને નામ એને તો છે હશે ને ને તારું કઈ કે તારું નામ જ એનો પતિ છે. જો મને છે ને વધારે તું બોલાવડાયમાં હાસું કહું છું. કેમ વધારે બોલીશ તો શું થશે? હે નહીં થવાનું તાહે. હજી તું ઓફિસે આવ્યો જ છો ને, હોસ્પિટલ જવું પડે. શું કહેવા માંગે તું? હમ. મતલબ તને એ પણ ખબર છે કે હું હજી ઓફિસે આવ્યો છું? હે? બ્લેક કલરની ગાડી છે તારી પાસે? હા? સાલા છે. તું છે કોણ અને ક્યાંથી બોલે છે? તારે એક બેન છે? હા? હા એલા પણ છે. તું છે? અરે યાર તું તારા તું પપ્પા શું નથી. કહેવા શું માંગે છે? એ તારા શાંતિને પપ્પા વાત કર, તમા- શાંતિની વાત કર. આપણે શાંતિથી વાત કરીએ. શાંતિથી તું મારા વાત- ઘર ઉપર ના જા. જો મારી વાત સાંભળ. હા બોલ. હું તને છે ને 2 દિવસનો ટાઈમ આપું છું. કેટલા? 2 દિવસનો. તું હગાઈ તોડી નાખજે આ ફાલ્ગુની હારે. અને ના તોડું તો? તો પછી કોણ ક્યાં હોય તમારા ઘરવાળા બધાય એ મને ખબર જ છે. જો યાર તું મારી વાત સમજવાની કોશિશ કર. તું આવી રીતના મને ધમકી ના માર. તું ધમકી સમજ તોય ભલે અને જે સમજી. હા? અરે શું જે સમજે? તમે સમજતા કેમ નથી? મારે તમે કાંઈ તમારું નથી નામ ગુપ્ત રાખો છો. સમજવું. મારે કાંઈ નથી સમજવું. પણ તારે આ ફાલ્ગુનીને છોડવી પડશે. કારણ કે એના લગ્ન મારી હારે ચાતા. સમજો? હા સમજી ગયો અને ઘણી બધી ખબર પડી ગઈ મને. બોલો બીજું કઈ કહેવાનું છે? કોઈ ઓર્ડર છે? હા, ઓર્ડર છે. બોલો તમાર- બીજો શું ઓર્ડર છે? તારા ફોનમાં જેટલા ફોટા હોય ને એની હારે એ ડિલીટ કરી નાખજે. અરે પણ મારા ફોનના ફોટાને ને તમારે શું લેવા દેવા છે? અરે મારી પત્નીના ફોટા કોઈ અજાણ્યા પુરુષ સાથે હોય તો મારથી સહન થાય? તમારી પત્નીએ મારી સાથે પણ સગાઈ કરી છે. તો પણ ના પાડી દે ને, એ તો કહું છું. પણ તો પછી તમારી પત્નીને તમે ફોન કરીને કહી દો ને. તમારી તો પત્ની જ છે ને. એને કહી દો ફોન જો. કરીને કે તે જે જગ્યાએ સગાઈ કરી છે સગાઈ તોડી નાખ. તમારી પત્ની હોય તો તમારી વાત તો માનશે જ ને. તો તારે પ્રેમથી નથી માનવું એમ ને?
ના હવે તારું એડ્રેસ બોલું તું ક્યાં રહેશો એ? હા બોલો બોલો. એડ્રેસ બોલો. હા હું આપી દઉં એડ્રેસ તમને 7 સ્ટાર ગ્લોબલ વિલેજ સોસાયટી 424 425 નંબર બોલો. તું હવે તારે જે કરવું હોય ને એ કરજે, પણ આ હગાઈ તારે તોડવી પડશે. મૂકું છું. એ મારી વાત સાંભળ. એ હાલો હાલો એ હાલો મને ધમકી મારે છે. સ્વિચ ઓફ ફેર કોણ છે આ નવરો માણસ આવી રીતના ફોન કરીને ડિસ્ટર્બ કરે છે. જાતું નથી કે શું ચાલી રહ્યું છે. શું થયું પણ કેમ આવી રીતના ધો ભૂવો થઈ ગયો? શું થયું? થોડો ને મમ્મી, મારે તમને કઈ કહેવાનું થતું નથી. તો કોને કહેવા જાય? ગામનાને કહીશ? જે તમને- વાત હોય ને એ મને ખુલ્લીને કહી દે. મમ્મી, એક તો ઓલરેડી બીપીની તમે ગોળીઓ લો છો, પ્રોબ્લેમ છે તમને, અને ઉપરથી હું તમને ટેન્શન આપવા નથી માંગતો. છોડો ને, મારા ઓફિસની વાત છે. ઓફિસની વાત નથી, બરાબર? જે હોય ને એ સત્ય હકીકત મને કહી દે. વાત શું છે? હું તને હંમેશા સાથ આપું કે નહીં? તમે સાથ આપો છો, પણ આ એવી વાત જ નથી કે તમે મને સાથ આપી શકો મમ્મી. સોલ્યુશન બધું મળી જ જાય. ભગવાન કષ્ટી આપે ને તો એમાંથી ઉગારે પણ ખરા. ભગવાન ઉગારે? ભગવાન ઓલરેડી આપણને સમસ્યામાં નાખી રહ્યા છે, તો ઉગારશે કેવી રીતે? તો યાર એમાંય કંઈ ખારું થવાનું હશે. સારું થશે. મને નહોતી ખબર કે ફાલ્ગુની આ ટાઈપની છોકરી હશે કેમ? અને આવો દાવ રમશે આપણા લોકોની સાથે. કેમ દાવ રમી? અને આ પ્રકારની એટલે? છેલ્લા 2 દિવસથી રોજે મારા નંબર ઉપર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે. એને નામ પૂછવાનો પ્રયત્ન કરું છું તો નામ બતાવતો નથી અને ધમકીઓ મારે છે. મને કહે છે કે તે જે ફાલ્ગુનીની સાથે સગાઈ કરી છે એ છોકરી મારી પત્ની છે. મતલબ ફાલ્ગુનીએ ઓલરેડી લગ્ન કરેલા છે, તો પછી મારી સાથે સગાઈ શું કામ કરી એને? પણ એ વાત કરે છે તો તું માની લેશો એમ? મમ્મી, ના માનો તો શું કરું? તમે જ કહો ને. એની પાસે બધી જાતના પુરાવાઓ છે. હું ક્યાં રહું છું, મારા મોબાઈલ નંબર, મારી ડિટેલ્સ, ત્યાં સુધી કે ઘરમાં કયો ફોન રહે છે ને એના નંબર પણ એની પાસે છે. ઘરમાં કોણ કોણ છે, કઈ જગ્યાએ રહીએ છીએ, હું ક્યારે કેટલા વાગે બહાર જાઉં છું, જિંદગી કેટલા વાગે કોલેજ જાય છે, બધી માહિતી છે એને. તો આ વ્યક્તિ કંઈક ને કંઈક તારી સાથે રમત રમતો હોય, અને ફાલ્ગુની વિશે તે પહેલેથી જાણ્યું જ છે ને? નહીં મમ્મી, વ્યક્તિના અવાજ ઉપરથી મને એવું નથી લાગતું કે એ વ્યક્તિ રમત રમતો હોય. કારણ કે જે રીતના એ વાત કરે છે એ રીતના મને એવું લાગે છે કે કંઈક તો ડાળમાં કાળું છે કે જેના માટે થઈને એ વ્યક્તિ મને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. પણ બેટા, કદાચ ને એ વ્યક્તિ સાચો પણ હોય તો? હું એ જ કહેવા માંગુ છું કે મારી નજરમાં એ વ્યક્તિ 99% સાચો જ હશે. કારણ કે વારંવાર ફોન કરીને મને આવી રીતે બચાવવો, મતલબ કે મમ્મી, એ વ્યક્તિ ખરેખર છેતરાયો હશે ફાલ્ગુનીના હાથે. પણ તો જ તે પેલો વ્યક્તિ વારંવાર ફોન કરીને મને બચાવવાનો પ્રયત્ન કરતો હશે. કદાચ ફાલ્ગુનીનો દુશ્મન હોય અને એનું સારું ન ઈચ્છતો હોય ને તને કાન ભરતો હોય તો? એવું ફાલ્ગુનીનો બને. દુશ્મન મને શું કામ ફોન કરે? ખરે જ ને, તારી યાર મસ્ત સગાઈ થઈ ગઈ છે, આવું સારું ઘર મળ્યું, પરિવાર છે, સુખી શાંતિથી તારા સાથે રહી શકશે. એને ન ગમતું હોય. હજારો શક્યતાઓ છે. કદાચ એવું બની શકે કે ફાલ્ગુનીનો કોઈ હકીકતમાં આશિક હોય અને ફાલ્ગુની આ સગાઈથી ખુશ ના હોય એટલા માટે પેલાની પાસે ફોન કરાવતી હોય. એવી શક્યતા પણ રહેલી છે કે આ બધું કરાવનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારી બેન જે કોલેજમાં ભણવા જાય છે એ હોય, જે આવી રીતે ડરાવીને ધમકાવીને પોતાની વાત કેળવવા માંગતી હોય. એવી પણ શક્યતા રહેલી છે કે મારો કોઈ ઓફિસનો હરીફ હોય અને એ હરીફ મને વારંવાર ફોન કરીને મને હરાવવા માટે થઈને, મને તોડવા માટે થઈને, ઇમોશનલી મને ટેન્શનમાં નાખીને કંઈક બીજું કરાવવા માંગતો હોય. જો મમ્મી, શક્યતાઓ 1000 છે. વિચાર માત્ર મને એક જ આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ છે મારા માટે કંઈક સારું ઈચ્છી રહ્યું છે. તો બેટા, તે ફાલ્ગુની આ વાતની સફાઈ કરી? વાત કરી બધી કે આવી રીતના મારા પર ફોન આવે છે, આ હું છે હું નહીં? એકવાર યારે વાત કરી લે ચોખવટથી ને. ફોન કર્યો હતો મેં હું અને કીધું? એને કહ્યું છે કે તું મને માન, મારે તારી સાથે વાત કરવી છે. હમ. કારણ કે આ વાત ફોન ઉપર કરીશ ને મમ્મી, ફાલ્ગુની એની જાતે ને જાતે કોઈક એવી સિચ્યુએશન ક્રિએટ કરી નાખશે કે જેની આપણને લોકોને અપેક્ષા નહીં હોય. પણ તું નબળું શું કરવા વિચારે છે? કદાચ ખોટી ન પણ હોઈ શકે. મને તો અત્યારે એ જ દેખાય એવું છે કે નક્કી કંઈક દાળમાં કાળું છે. જે હોય એનું સોલ્યુશન પણ આવી જશે. રૂબરૂ વાત કરી જ લેવાની, અને જે વ્યક્તિ ફોન કરે છે એને રૂબરૂ મળી લેવાનું કે ભાઈ નજર સામે આવીને વાત કરતા જ, જે ચોખવટ કરવી એ. પીઠ પાછળ શું કરવા વાતો કરે? ફોનમાં હું લેવા વાતો કરે?
છેતરી રહી છે. ફાલ્ગુની મને છેતરી રહી છે. મને ઘણીવાર એવું લાગ્યું કે ફાલ્ગુની મને શું કામ પસંદ કરે, કારણ કે એ તો મારા કરતાં વધારે દેખાવડી છે, હિરોઈન જેવી છે. છતાંય મને પસંદ કરવા માટેનું મમ્મી ક્યાંક એવું તો નથી ને કે પૈસા માટે મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ હોય? હોઈ શકે બેટા, અત્યારે આ દુનિયાનું કોઈ ભરોસો નથી કે ક્યારે વ્યક્તિ કેમ ફરી જાય. રૂપિયા માટે લોકો એકબીજાના જીવ પણ લેવા તૈયાર થઈ જાય, ખબર છે ને? અને મિત્ર સર્કલમાં મને ઘણા છોકરાઓએ ના પાડી હતી કે તું આવી છોકરી સાથે હા નહીં પાડતું, સગાઈ નહીં કરતો, પણ હું જ ના માન્યો અને એનું જ પરિણામ છે. કંઈ નહીં, શાંત થઈ જા અને છે ને ધીરજતાથી કામ લે, બરાબર? વાતચીત કરી લે અને જા તાર જમવાનું તૈયાર છે, જમી લેજા. નથી જમવું મારે, હું ફ્રેશ થઈને જાઉં છું પહેરીને મળવા. પણ जिंदगी सवार तो एक नहीं बहार तो दुनिया है बदल दो मैं तो प्यार सच में હવે તું રહેવા દે, હું કરી નાખીશ. બની જાય શા, હું બનાવી દઈશ હવે. કરું છું ને નહીં. આમ તો તમારે એમ કેવું હોય કે કામ નથી કરતી, કામ નથી કરતી, કામ નથી કરતી. હવે અત્યારે કામ કરું છું તો હું કરી નાખીશ. તો હું કરું? મને ચિંતા થાય. શું કરું? તું મને કાંઈક શેની, ચાની કે મારી? ભાઈની. હું ચા બનાવું છું, એમાં ભાઈની ચિંતા શું કામ થાય? વાહ મમ્મી વાહ, મને ખબર છે કે ભાઈ તમારો લાડલો છે. એનો મતલબ એમ નહીં કે તમે સાવ આવું કરો. પણ તું હવે છે ને આટલું બધું જોર જોરથી બોલ નહીં, મારું માથું ચડી ગયું છે, બરાબર? તો બનાવું તો છું ચા. વિચારું છું કે આમાં બનાવી નાખું, એટલી ચા બનાવી નાખું. આટલી બધી કોને પીવરાવીશ તારે? થોડી બનાવજે. આ તો 8 ચમચી ચા તો નાખું. મૂકી દે, હું બનાવી દઈ. મૂક. બધી બળતરા મારે એકને. આ ભાઈની કેટલી ચિંતા છે તને ખબર છે? ભાઈની ચિંતા છે એમ કોને કે ભાઈની ચિંતા તમારે મને કેવી છે? હવે શું ભાઈની ચિંતા છે? છોકરી ગોતી લીધે છે, કાલ સવારે લગ્ન કરાવી દેશો, પત્યું ને. હવે શું છે તમારે? એ તો ઉપાધિ છે. શું કે લગ્ન કરવાના છે? મમ્મી એટલો બધો પ્રેમ સારો નહીં. આ થોડો પ્રેમ છે ને ઓછો કરી નાખો તો એની ઘરવાળી આવે ને ઈ એને પ્રેમ કરશે. અરે એ વાત નથી, પણ હા ભલ તો ખરી. તો સાંભળું જ છું, બોલ. દેવાંગ છે ને એને કોઈ માણસનો ફોન આવે છે, અજાણ્યા વ્યક્તિનો. આ ફાલ્ગુની એમાંય વિશે. શું? ફાલ્ગુની વિશે કે છોકરી સારી નથી ને એ પેલા મારી પત્ની હતી ને, મતલબ એવું બધું, મતલબ નેગેટિવ. પણ આવું કોઈ ફોન શું કામ કરે? અરે કોઈ પ્રેન્ક કરતું હશે. આ છે ને ભાઈના જ કોઈક ફ્રેન્ડ હશે ને એને આવી રીતે ફોન કરતા હશે. આ ભાઈના ફ્રેન્ડને તમે નથી ઓળખતા? ઓળખું છું એટલે જ કહું છું. એ છોકરા આવી મસ્તી તો ન જ કરે, બરાબર છે? અને પાછા ભાઈને પ્રૂફ સાથે ફોન કરે છે, ફોટા મોકલે છે. એ વાતની બીક છે. આપણે ફાલ્ગુની હારે સગાઈ તો કરી દીધી તારા ભાઈની, પણ મને એ નથી સમજાતું એ છોકરી હારી હશે કે નહીં હોય. હવે સગાઈ થઈ ગયા પછી બધા હમાસા દે તો આપણે શું વિચારવાનું? પણ એવું પણ બની શકે ને કે આપણને ભાભી સારી મળી ગઈ, એટલે કે આપણા ઘરમાં કોઈ સારી છોકરી આવતી હોય અને કોઈને ન ગમતું હોય તો આપણા કુટુંબ પરિવારમાંથી કે એમને ત્યાંથી કોઈ તોડાવવા માટે આવું કરતું હોય. મેં તો કીધું જ દેવાંગને બધું. બેટા જો કોઈની વાત પર વિશ્વાસ ન કરી લેવાય. કદાચ આ વાત ખોટી હોય અને જો સાચો હોય વ્યક્તિ તો સામે આવે ને. હા એ જ ને, આવી રીતે કોઈના ફોન ઉપર વિશ્વાસ ના કરાય. અને એમાં તે ભાભી એવું કરે એવા લાગતા છે નહીં. શું ખબર હવે, કોઈના પેટમાં ગળીને તો આપણે ન જોયું કે આ કેટલા પેટમાં પાપ રાખીને બેઠા છે. અને ફાલ્ગુની તે ક્યાંક ને ક્યાંક મને થોડુંક એવું લાગે કે કંઈક આપણાથી છુપાવતી હોય ને એવું, પણ આપણે પૂછી ન શકીએ ને. મને તો ક્યારે એવું લાગ્યું નહીં, કારણ કે એ તો મારી સાથે મારા ફ્રેન્ડની જેમ હળી મળી ગયા છે. પણ મમ્મી તમે ઉપાધિ ન કરો. એવું કાંઈ હોય તો ભાઈની સાથે હું વાત કરીશ કે શું છે ને શું નહીં. હવે આવી રીતે કંઈ ફોન આવે ને એમાં એટલી બધી ઉપાધિ ના કરવાની હોય. ઉપાધિ તો થાય જ ને બેટા, આપણા ઘરની વહુ બનવાની છે. આ તો ઠીક છે, હગાઈ થઈ છે, લગ્ન થઈ ગયા હોય અને પછી આવી વાત બહાર આવે તો આપણે તો લોકોને શું મોઢું દેખાડવું? આપણી ઇજ્જત શું રહે? એ તો વાત કરવાવાળા તો છે ને મમ્મી અત્યારે વાત કરશે. જો અત્યારે આપણે સગાઈ તોડીશું ને તો એ લોકો બોલવાના છે તો બોલવાના જ છે, અને લગ્ન પછી આવું કાંઈ થાય તો એ તો બોલશે. બોલવાવાળાને ખાલી મોકો જોઈએ છે. એ બધું જવા તો પણ આપણે આના વિશે જોઈશું, તપાસ કરાવીશું. કામ તપાસ કરાવીશું? શું કામ ઉપાધિ કરો છો? અને એમ પણ એવું હોય ને તો મામાને વાત કરીશું. મામાની ઓળખાણ કેટલી છે. હા એ વાત છે, તારા મામાને વાત કરશું. જો આ વાત મારા મગજમાં જ ન આવી એટલે તને વાત કરી મેં. પણ તું ભાઈ હારે થોડીક વાતચીત તો કરજે, ખબર પડે ને. ભાઈ મને પૂરેપૂરી વાત ન કરે પણ તને તો બધી જ કરે. હા એ વાત એ સાચી. એમ તો ક્યારેક વાયડો થઈ જાય છે જીવાવડું, પણ હું વાત કરી લઈશ. ગમે એવો છે તો તારો ભાઈ છે, એ છે ને તને મૂકીને એકેય વાત એવી નથી કે તને છુપાવી છે. હા હા, પણ હવે આપણને કંઈ ખબર નથી. અત્યારે જે પણ વાત કરીશું ને એ બધી હવામાં વાત થશે.
અઝ્યુમિંગ થશે કે આવું છે ને આવું નથી ને આ છે ને તે નથી. એટલે એ બધી વાત રહેવા દો. અને તમે છે ને થોડુંક કરિયાણું લઈ આવું. બોલો, કેટલી સિરિયસ વાત હું કરતી હતી ને વચ્ચે તમને કરિયાણું યાદ આવી ગયું? આ તો ઘરમાં જો એમાં થોડું હાલશે બેટા. તમારું ખરેખર નક્કી નથી થતું હો. કેટલા મૂડ સ્વિંગ્સ થાય ને તમારા. હમણાં તમે ઉપાધિ કરતા હતા ને હવે પાછું તમને કરિયાણું યાદ આવી ગયું. જુઓ, શાંતિ રાખો. હું એવું હોય ને તો હું લઈ આવીશ, તમે રહેવા દો. આ એમ તે તમે ઉપાધિ કરો છો ને તમારા મગજ ઠેકાણે નથી. કઈ ન્યા જઈને શું બોલશે ને નક્કી નહીં તમારું. તોય મારે લાવવું તો પડશે જ ને. નીકળ તું રસોઈ બનાવી દેજે, હું બહારનું કામ પતાવી દઉં. થોડુંક માથું દુખે છે પણ હમણાં દવા પેલીશ એટલે સારું થઈ જાય. બધી વાતને ભૂલી જજો, કેમ કે મને ખબર છે કરિયાણાવાળાની દુકાને જશો ને ત્યાં જઈને 2 કિલો શાકભાજી માગશું. સાચી વાત છે. મગજ કાંઈ કામ નથી કરતું. હવે તો ખબર નહીં આગળ શું થાય. થઈ જશે. હા, હું રસોઈ બનાવી નાખું, પહેલા ચા બનાવી નાખું. હા પૂછીશ નહીં કે અહીંયા મેં આવી રીતે ફોન કરીને અચાનક શું કામ બોલાવી છે? હા, એ જ પૂછવાની હતી કે અચાનક આવી રીતે કેમ બોલાવી. લગ્નની તો વાત આપણા ઘરવાળા કરે છે ને. તું વિચાર કર કે તને અચાનક આવી રીતે બોલાવવાનો શું મતલબ હશે? શું હશે એ જ કહું છું કે બોલી દો ને, કઈ પ્રોબ્લેમ છે, કઈ વાત છે? ઘણી બધી પ્રોબ્લેમ છે મને તારાથી. તારી સાથે મને ક્યારે એવી આશા નહોતી કે તું આવા બધા નાટક કરી શકે. મારાથી પ્રોબ્લેમ છે? મારાથી શેની પ્રોબ્લેમ? મેં શું બગાડ્યું છે? તે જે નાટકો કર્યા છે ને એ બધા નાટકો બહાર આવી ગયા છે. માટે હવે છે ને આ બધા ફતવા કરવાનું, બધા ખોટી રીતના મારી સાથે રહેવાના ઢોંગ છે ને એ બધા બંધ કરી દે. કેવી વાત કરો છો તમે? મને પસંદ છો, તમારી સાથે એટલા માટે તો સગાઈ કરી છે, અને હવે તમે આવી વાત કરો છો? હું શું નાટક કરી રહી છું? શેની વાત કરો છો તમે? કેટલા લફડા છે બાર અને કેટલા પતિઓ બનાવીને રાખ્યા છે કહીશ? કેવી વાત કરો છો અને કયા લફડાની વાત કરો છો? અચ્છા, કયા લફડાની વાત? એ જ લફડાની વાત કરું છું કે જે વ્યક્તિનો છેલ્લા 2 દિવસથી મને રોજે ફોન આવે છે, મને ધમકીઓ મારે છે કે તું છે ને મારી પત્નીનો સાથ છોડી દેજે. જો આ નંબર ઉપરથી છેલ્લા 2 દિવસથી સતત ફોન આવે છે અને એ વ્યક્તિ પોતાનું નામ કહેતો નથી, પોતાની પહેચાન આપતો નથી. તો મને કેવી રીતે ખબર પડે કે એ કોણ છે? અશોક. અશોક? અશોક નામ છે એનું. અરે ગુંડો છે, ગુંડો. શું અશોક? હા, એટલે એ જ કહેવા માંગુ છું કે મારી પાછળ પડ્યો છે ને મને હેરાન કરે છે. આજનું નહીં, વર્ષોથી. ફરી પાછું નવું નાટક કે તું મને એમ કહીશ કે એ તને હેરાન કરે છે, તારી પાછળ પડ્યો છે, તો હું તારી વાત માની લઈશ એમ? શું કામ નાટક કરું? જે સાચું છે ને એ જ કહું છું. એ જબરજસ્તી મને પોતાની પત્ની બનાવવા માંગે છે અને એટલા માટે જ કરીને એ વર્ષોથી આવી જ વાત ફેલાવે છે કે હું એની પત્ની છું. પણ જો એવું કાંઈ નથી, એ મને હેરાન કરે છે, બસ એટલું જ. પણ કોઈ પણ વ્યક્તિને જબરજસ્તી આવી વાત ફેલાવીને ફાયદો શું થવાનો છે? એ જ એ મને મેળવવા માંગે છે એટલા માટે. બીજો તો શું ફાયદો હોવાનો? અને તારી વાતમાં કંઈ સમજાતું નથી. એક તરફ પેલો વ્યક્તિ અમારા ઘરના લોકેશન્સ, ઘરના વ્યક્તિઓની ડિટેલ્સ, બધાના ફોન નંબર્સ આ બધું લઈને બેઠો છું અને તું કહે છે કે એ વ્યક્તિ તારી સાથે આવી રીતના વર્તન કરે છે. હા જો દેવાંગ, હું જે કહું છું ને એ સાચું કહી રહી છું. મારી વાત પર ભરોસો રાખ. મારું એવું એની સાથે કાંઈ નથી. અને તને ખબર છે એ ગુંડા જેવો તો ઠીક, પણ એને છે ને થોડી મગજની બીમારી પણ છે. કહેવાય ને, મગજની બીમારી? મગજનો બીમાર વ્યક્તિ આવી રીતના વાત કરે? અરે એ શાયકો છે એક જાતનો. એને છે ને મારા પર શું છે ને એ મને નથી ખબર. બસ જ્યારે મળે ને ત્યારે એમ જ કહે છે કે તું મારી પત્ની છે અને તને હું કોઈ બીજાની થવા નહીં દઉં. અને એટલા માટે જ કરીને મને વર્ષોથી હેરાન કરે છે. હું જેમ તેમ એના ચંગુલમાંથી છૂટી છું અને તને પણ મેં પસંદ એટલા માટે જ કર્યો છે કે હું તારી સાથે લગ્ન કરી લઉં અને તારી સાથે શાંતિથી રહું. મને એવા કોઈ વ્યક્તિ સાથે રહેવું નથી કે મારે એની પાસે જવું નથી. જો તું સમજવાનો પ્રયત્ન કર, હું તને જ પસંદ કરું છું. સમજાઈ ગયું મને કે એ વ્યક્તિ આ બધું શું કામ કરી રહ્યો છે. વાંધો નહીં, તું ટેન્શન ના લે. તે કહ્યું ને એ પ્રમાણે હું પહેલાં તપાસ કરીશ અને જો એમાં તું સાચી હોઈશ તો હું તને સપોર્ટ પણ કરીશ. પણ યાદ રાખજે, તું મારી સાથે દગો નહીં કરતી, કારણ કે હું તારી ઉપર આંખ મીચીને પણ ભરોસો કરી શકું. નહીં કરું દગો, પણ હું તો એમ કહું છું કે એ બધું કરવા કરતાં છે ને આપણે જલ્દીથી જલ્દી લગ્ન કરી લઈએ. હું તારી થઈ જાઉં અને તું મારો, એટલે આપણા બેની વચ્ચે કોઈ આવી જ નહીં શકે. જો હું નથી ચાહતી કે
આપણા બેના વચ્ચે કોઈ આવે અને આપણે દૂર થઈએ. અને એટલા માટે જ કરીને મેં આ વાત તારાથી છુપાવી હતી. હું કહેવા માંગતી હતી છતાંય હું ના કહી શકી. એના માટે મને માફ કરી દે પ્લીઝ. ચિંતા ના કર, હું છું તારી સાથે. અને આમ પણ સાથે મળીને આપણે અડી લઈશું અને જોઈ પણ લઈશું કે આ કોણ છે અને શું કામ આ બધું કરી રહ્યો છે. પણ એક કામ કરને કે ઘરમાં વાત કરને તારા કે આપણે જલ્દી લગ્ન કરી લઈએ. મારાથી છે ને હવે આવી રીતે એકલા નથી રહેવાતું. તું જાણે છે ને કે હું એકલી જ રહું છું અને આવો વ્યક્તિ મને ગમે ત્યારે હેરાન કરી શકે છે. જો ફેમિલી સાથે રહીશ તો હું સેફ રહીશ. પણ છતાંય કોઈ વ્યક્તિ પોતાના ઈરાદા ઉપર કામયાબ થાય એવું આપણે કરવું નથી. કદાચ એ આવું બધું કરીને તને ડરાવવા માંગે છે અને તું ડરીને મારી સાથે લગ્ન કરી લઈશ? નહીં, લડત લડીશું, સાથે હોઈશું તો કોઈનો ડર રાખવાની કઈ જરૂર નથી. ઠીક છે, તને જેમ ઠીક લાગે એમ. કોણ છે આ? સ્વિચ ઓફ? કાલે પણ મેસેજ આવેલા છે. દામિની, તું ગઈ હતી ને તો હું થયો? વાત થઈ બધી? ક્યાં ગઈ હતી? ભાઈને યાર કઈ વાત થઈ તારે? ભાઈની સાથે મારી કાંઈ વાત નથી થઈ, પણ મમ્મી કંઈ નહીં. શું વાત છે દામિની? તું શું કરવા વાત છુપાવે છે? કે નહીં મને? ભાઈ તો એટલો છુપાવે છે. એકચ્યુઅલી અશોકના ફોનમાંથી ફોટોઝ આપ્યા હતા. એને મને ફોન કરવાની કોશિશ કરી હતી, પણ મેં એને ઇગ્નોર કર્યો ને તો એની સાથે કાંઈ મેં વાત ના કરી. પણ એને ઇગ્નોર કર્યો ને એટલે એને બીજા નંબરમાંથી મને ફોટોઝ મોકલ્યા. પણ જો ફાલ્ગુની ભાભી અને અશોક બંને સાથે છે. કંઈ સમજાતું નથી મને કે આ શું થઈ રહ્યું છે. અને હવે આ નંબર પર ફોન કરું છું ને તો ફોન સ્વિચ ઓફ આવે છે. સમજ નથી પડતી કે શું કરવું. પણ આ ફોટા જોઈને તો એવું લાગે છે કે આમાં કંઈ બાકી રાખ્યું જ નથી ફાલ્ગુનીએ. અને આપણા ભાઈ સાથે સગાઈ કરીને એની સાથે ફરે છે. માનવું શું મારે? મને પણ નથી ખબર કે શું કરું ને શું નહીં. હવે કોણ સાચું છે ને કોણ ખોટું છે ને મારા પલ્લે કાંઈ પડતું નથી. પણ એક વાત તો પાકી છે કે કંઈક તો વાત છે. વિચાર કરો ને, કોઈ માણસ એટલું ખોટું કઈ રીતે બોલી શકે? મતલબ કે એની વાતમાં કંઈક તો તથ્ય હશે ને. હા, ને ફોટા પણ મોકલે છે અને ફોન કરીને વારે વારે જણાવે છે. તો મને એવું લાગે છે કે એકવાર છે ને રૂબરૂ મળીને બધી ચોખવટ કરવી જોઈએ આ માણસ હારે. ખબર પડી જાય કેટલુંક આપણેથી છુપાવે છે. અને આ તો સારું છે કે એનું સત્ય બધું આપણી સામે આવે છે. આપણે ફાલ્ગુને સવાલ ન કરી શકીએ? ફાલ્ગુની ભાભીએ વાત કરી હતી એટલે કે ભાઈને ને બંનેને વાત થઈ છે. પણ એ તો કંઈક અલગ જ કહેતા હતા. છોડો, એક કામ કરીએ. હા, અશોક તો આપણા હાથે નથી આવવાનું, પણ એ મળે, એની સાથે વાત થાય, ત્યાં સુધી છે ને આપણે લોકોએ જ કંઈક કરવું પડશે. શું કરશું બેટા? તું વાત કર, એમ કર, તું કંઈક કર. એવું હોય તો હું આવું હારે. ના, તમારે નથી આવવું. એક કામ કરો, ભાઈ સુધી વાત પહોંચે ને એની પહેલાં હું જ કંઈક કરું છું. ફાલ્ગુની ભાભીને હું જ મળી લઉં છું. કારણ કે આ વખતે હવે કંઈ નવું બહાનું બતાવે કે નવી કંઈ વાત કરે ને એની પહેલાં હું જ જાણી લઉં કે શું છે ને શું નહીં. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સાચી વાત છે. તારે આ વાત જાણવાની જ છે પાક્કા ભાઈ. કોઈ પણ એક શબ્દ ભેળવીને બોલે ને તો ચોખ્ખા ફોટા બતાવી દેજે ને કહેજે કે આ બધું શું છે. હવે કેટલીક રમતો રમશો? હા, તમે ઉપાધિ ના કરો, હું છું ને. ભાઈને કંઈ નહીં થવા દો. ટેન્શન તો થાય ને બેટા. આપણું ઘર પરિવાર થોડું એવું છે કે આપણે પર કોઈ દાગ લગાડીને જાય આપણે સહન કરી લઈએ. કોઈ દિવસ નહીં. આજે ભાઈ પર દાગ લાગે બસ કાલ સવારની સગાઈ તૂટી ગઈ હોય અને બીજી છોકરીને સગાઈ કરવી હોય તો કોઈ હાથ ન પકડે પછી. અને આપણું નામ તો બદનામ થાય ને કે છોકરો બીજી વર્ષે. હા, પણ ભાભી આવું કરતા શું કામ હશે? મતલબ કે જો અશોક સાચું બોલતો હોય તો પછી ભાભીને આવું ખોટું બોલવાનું કારણ શું? શું રીઝન હોઈ શકે? અને પ્રોપર્ટી, મિલકત, રૂપિયા આ બધું હોય તો છોકરીનું મન ગળતું પણ હોય ને. એવી કેટલી છોકરીઓ છે જે રૂપિયાની વાહે દોડે છે. હા, પણ તો
એણે કંઈક તો વિચાર્યું હશે ને. કદાચ અશોક સાચું બોલતો હશે તો એણે કંઈ વિચાર્યું નહીં હોય, કંઈ રસ્તો નહીં કર્યો હોય. મને તો લાગે છે કે ક્યાંક બેની મિલીભગત તો નથી ને. હા, આ તો મેં વિચાર્યું જ નહીં. કદાચ બે મળીને આ પ્રોપર્ટી પડાવવા માંગતા હોય અથવા આપણા દેવાંગને ફસાવવા માંગતા હોય તો. અને દેવાંગને ખબર છે ને તને એનો સ્વભાવ કેવો છે, આવો ભોળિયો છે. લઈને કોઈ વાતમાં આવી જશે ને રેકોર્ડિંગ કરી લેશે ને તો ફસાઈ જાઉં. 100 વાતની એક વાત છે, તમે અત્યારે ભાઈને કંઈ વાત નહીં કરતા. પહેલાં હું જાઉં છું અને ફાલ્ગુની ભાભીને મળું છું. એ શું કહે છે ને એ જાણી લઈએ. જોઈએ તો ખરા કે પોતાની સફાઈમાં એ શું કહે છે. ચોખ્ખું કડકાઈથી વાત કરજે, ઓછી નહીં ઉતરતી તું તારે. અને જરૂર પડે ને તો મને કહેજે, હું આવીશ. માતા તમે શાંતિ રાખો ને. આ તમે આવીને ત્યાં તમને ભાન નહીં રહે શું બોલશો ને શું નહીં. પાછા ત્યાં આવીને બોલવું છે. હું વાત કરી લઈશ. તમે છે ને શાંતિથી ઘરે બેસો ને ભાઈને સાચું. કારણ કે એનું મગજ છટકશે ને તો આપણે બધાનું આવી બનશે. એક તો એને પૂછ્યા વગર હું ભાભીને મળવા જવાની છું. હા ભાઈ, આ દેવાંગને ખબર નહીં પડવા દઈએ, બરાબર છે? શાંતિથી હશે ને તો મળીને બધી ચોખવટ કરીને જ આવજે. અને રેકોર્ડિંગ કરી લેજે, ખબર પડે. અને ફોટામાં જોતા એવું લાગતું નથી કે બંને અજાણ્યા હોય, એકબીજાને ઓળખતા હોય ને એવું ચોખ્ખું દેખાય છે. તો વાત છે. કાંઈ નહીં, કંઈ નહીં, હું કંઈક કરું છું. હા, હા. હવે દામિનીને શું કામ હશે? શું કામ ફોન કર્યો છે મને? મને ટેન્શન આવે છે. આ લોકો શાંતિથી જીવવા દે ને તો સારું. અમે એ જ કહીએ છીએ કે શાંતિથી જીવવા દો અમને. તમે પહેલા શાંતિથી વાત તો કરો. શાંતિથી વાત કરું? તમે શાંતિથી વાત કરવા જેવું રાખ્યું છે કાંઈ? અરે પણ મેં કર્યો શું છે કે તમે લોકો આવી રીતે બિહેવ કરો છો? જો તમે લોકો છે ને જે પણ કંઈક વિચારતા હોય ને ખોટું છે. ખોટું છે એમ? હા હા હા, અમે બધાય ખોટા. તમારા ફોટા અમને મળે છે એ બધું એ ખોટું. તમે એક જ સાચા નહીં? ફોટા? કેવા ફોટા? બતાવ. તમને શું લાગ્યું કે આ તમારા કાળા કાંડ અમારી સામે નહીં આવે એમ? ઉભા રહો. શું છે આ? આ તમે જ છો ને? હું છું પણ શું પણ? હા, શું છે આ બધું? ને એટલે તમે ધારી શું છે? અમને લોકોને અંધારામાં રાખીને કરવા શું માંગતા હતા? મારા ભાઈની પ્રોપર્ટી જોઈએ છે તો સીધી રીતે બોલો ને, એ આપી દઈશું અમે તમને. કેવી વાત કરો છો? આ પ્રોપર્ટી માટે આવું કંઈ કરવાની હોવ? અને આ જેવું દેખાય છે ને એવું છે નહીં. અમે એ જ કહીએ છીએ કે તમે જેવા દેખાવ છો ને એવા છો નહીં. સાચે સાચું કહી દો કે શું છે આ. પહેલા તો તમે એવું કહેતા હતા કે તમારી પાછળ પડ્યો છે, તમને બ્લેકમેલ કરે છે, તમને હેરાન કરે છે. તો હવે આ ફોટા એની સાથે ક્યાંથી આવે? અને ફોટામાં ચોખ્ખું એવું લાગે છે કે તમારો કોઈ પ્રેમી હોય, તમે એને સરખી રીતે ઓળખતા હોય. જો એ છે મારો પ્રેમી. શું? એટલે કે હતો. હા, હતો કે છે? જો સ્ટાર્ટિંગમાં જ્યારે એને મને પ્રપોઝ કર્યું ને ત્યારે મેં એને હા પાડી દીધી હતી. વાહ, મારી રમાડતા તો કોઈ તમારી પાસેથી શીખે નહીં ભાભી. એટલે તમે મારા ભાઈને એવું કીધું હતું ને કે એ તો છે ને મારી પાછળ પડ્યો હતો, મને હેરાન કરતો હતો, અને હવે પાછા એમ કહો છો કે મારો પ્રેમી છે. આવી વાત તો તમે ભાઈને કરી જ નહોતી, કહેતા જ નથી કે તમારો તો બોયફ્રેન્ડ હતો એ. અરે પણ તમે પહેલા આખી વાત તો સાંભળો. આટલું બધું બોલે જ રાખો છો તો હું મારી વાત કઈ રીતે મૂકું? શું સાંભળવું તમારું? તમારી કાંઈ વાત સાંભળવા જેવી રહી છે હવે? સાંભળવા જેવી જ છે મારી વાત. તમે શાંતિથી સાંભળો. એકચ્યુઅલી એને મને પ્રપોઝ કર્યું હતું અને મેં પછી મેં હા પાડી દીધી ને પછી મને તમારા ભાઈ મળી ગયા. તમારા ભાઈ મને વધારે સારા લાગ્યા એટલે મેં એમને હા પાડી દીધી. એવું નથી. મેં એમને હા પાડી હતી ને પછી મને ખબર પડી કે એને મગજની પ્રોબ્લેમ છે. મગજની પ્રોબ્લેમ એટલે? સાયકો છે એક નંબરનો. કોઈની સાથે વાત કરતા જુએ કે કોઈની સાથે ઊભા રહેતા જુએ તો એ મારી સાથે ઝઘડો કરતો હતો. અને હવે તો પછી તો હદ થઈ ગઈ હતી. વાતે વાતે ઝઘડો અને છેલ્લે મને મારતો પણ હતો. તો પહેલા ખબર નહોતી તમને કે આવો છે એમ? મને નથી ખબર. મને ખબર હોત તો હું આ પાડત. અને એટલા માટે જ કરીને પછી હું એનાથી દૂર જતી રહી. ના પાડી દીધી એને. અને એની સાથેનો બધો જ સંબંધ તોડી નાખ્યો. પણ ખબર નહીં એ ક્યાંથી મારી લાઈફમાં પાછો આવી ગયો અને મને હેરાન કરવા લાગ્યો છે. અત્યારે પાછો એ જ વસ્તુ કરી રહ્યો છે. જો મારી હાલત હું તમને કઈ રીતે સમજાવું ને, હું શું બોલું એ પણ મને નથી ખબર પડતી. પણ એ મને છે ને બહુ જ હેરાન કરતો હતો, બહુ જ તકલીફ પહોંચાડી છે મને. અને તમને કહું ને કે હું જીવતી છું ને તો એટલા માટે જ કે મેં એની સાથે સંબંધ તોડીને ત્યાંથી ભાગી ગઈ. નહીં તો એ મને જીવતી નહીં રહેવા દેતી. સાચું બોલો છો? શું કામ ખોટું બોલવું? એક નંબરની બધી વાત સાચી છે મારી. હા, એ છે ને સાયકો છે એક નંબરનો. હા, એને છે ને પ્રોબ્લેમ છે મગજની. પણ એ વસ્તુ એ માનવા તૈયાર નથી. મેં એને સમજાવ્યો પણ હતો કે આપણે ડૉક્ટર પાસે જઈએ, તને આટલો ગુસ્સો કેમ આવે છે એને તપાસ કરાવી. એને કાંઈ નથી કરવું અને એટલા માટે જ કરીને અમે લોકો દૂર થઈ ગયા. બોલો
દુનિયામાં આવાય લોકો છે મને તો ખબર જ નહોતી. જો આઈ એમ સો સોરી, જોયા જાણ્યા વગર મેં તમારા ઉપર ગુસ્સો કર્યો. એને ફોટોઝ મોકલ્યા ને તો મને ગુસ્સો આવ્યો ને એની વાત સાચી લાગવા લાગી. મને નહોતી ખબર કે એ એટલો હરામી માણસ હશે. જો એમાં તમારો કોઈ વાંક નથી. હા, એ વ્યક્તિ જેવો છે એ જેની લાઈફમાં જાય ને ત્યાં બસ બધાને બરબાદ જ કરતા શીખે. અને હું તો જેમ તેમ બચી હતી, પણ હવે મને નથી લાગતું કે એ મને શાંતિથી જીવવા દે. હવે એ પાછો આવી ગયો છે ને એટલે મને કોઈને કોઈ રીતે હેરાન કરીને જ રહેશે, બરબાદ કરીને રહેશે અને મને દેવાંગથી દૂર કરીને રહેશે. જો હું એને પસંદ કરતી હતી અને એટલા માટે મેં એને હા પાડી, પણ જ્યારે મને વાતની ખબર પડી ને ત્યારથી મેં એને છોડી દીધો છે, મારાથી દૂર કરી દીધો છે. તમે રડો નહીં અને ઉપાધિ ના કરો, ટેન્શન ના લો. હું છું ને, એવું કઈ નહીં થાય. જો દેવાંગ મારાથી દૂર થઈ જશે ને ના ના, તો હું જીવી નહીં શકીશ. મારું આ દુનિયામાં કોઈ નથી, છે બધું દેવાંગ જ છે. થઈ જશે. જુઓ, મને તમારી વાતનો વિશ્વાસ છે. હા ને, હું ભાઈ સાથે વાત કરી લઈશ. ઓકે, ઉપાધિ ના તમે કરો. એવું કરો કે હું જલ્દીથી જલ્દી તમારા ઘરે આવી જાઉં. હા હા, મને ડર લાગે છે અશોકનો. હું અત્યારે જ ઘરે જઈને વાત કરું છું. ઠીક છે, તમે જરાય ઉપાધિ ના કરો. મમ્મી, હા બેટા, મારી આ ફાઇલની અંદર ડોક્યુમેન્ટ્સ હતા, એ ડોક્યુમેન્ટ્સ ક્યાં ગયા? આમાં જે પણ આ અડધા ડોક્યુમેન્ટ છે. કેમ પણ બીજું કોણ અડે તારી ફાઇલ? ત્યાં જશે, જોજે ને. કોણ અડે શું મમ્મી? દર વખતે કોઈનું કોઈ વ્યક્તિ અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા મારી જેટલી ફાઇલો છે બધી ફેરવ્યા જ કરે. કાંઈ નહીં, તારે જે ડોક્યુમેન્ટ ઘડતા ને એમાં ગોતજે, મળી જશે. મેં તો નથી લીધી, દામિની લીધી હશે, એને પૂછજો છે. હા, દામિની ક્યાં છે? હું ક્યારનો દામિનીને બૂમ મારું છું, દામિની ક્યાંય દેખાતી નથી. અરે દામિની થોડું કામ છે ને એટલે બહાર ગઈ છે ફાલ્ગુનીને મળવા. શું? દામિની ફાલ્ગુનીને મળવા શું કામ ગઈ? તો હું કરે? આવનો એ વાત હું સાંભળું છું, કઈ હું મારાથી સાંભળીને બેહી રહેવાય? આવું નવી વાત હોય એટલે મમ્મી કઈ સમજાતું નથી તમે શું કહેવા માંગો છો. અરે દામિનીના ફોનમાં ઓલો કોઈક અશોક નામનો છોકરો છે, ફોટા મોકલે છે બધા ફાલ્ગુનીના ને એના, અને નકરી બધી વાતો કરે છે કે અમે બે જણા હતા અને અમારા લગ્ન થઈ ગયા છે, પણ મારી પાસે કઈ પ્રૂફ નથી, પણ આ ફોટા મારી પાસે છે. યાર, આ હરામખોર વ્યક્તિને મેં ફોન ઉપર એ સમય જ કહ્યું હતું કે તું આવી રીતે મને ડિસ્ટર્બ ના કર, પણ એ ફોટા ઉપર ફોટા મોકલે છે. યાર, શું કરવા માંગે છે મમ્મી એ વ્યક્તિ? તું શાંત થઈ જા, તું એટલો બધો હું કામ મગજ ફેરવે છે? મમ્મી, મગજ તો ફરે કે નહીં માણસનો? તમે વિચાર કરો ને, કોઈ વ્યક્તિની પાસે આપણા ઘરના બધા વ્યક્તિની ડિટેલ્સ હોય, દરેક વ્યક્તિના નંબર હોય, અને એ વ્યક્તિ તમને ફોટા મોકલતો હોય તો તમે જ કોને કે માણસને ટેન્શન ના થાય? અને પાછો ઝીણકીનો નંબર છે એની પાસે. શાંતિ રાખ, ટેન્શન ન લે, મેં જ એને કીધું છે. તું તારે વાત કર ને, આ વાતનો ઉકેલ લાય. કાલ હવે લગ્ન થઈ ગયા પછી કોઈ ઉકેલ નહીં આવે, બરાબર? કેવા ફોટોઝ મોકલ્યા હતા એને? એને ફાલ્ગુની હારે મતલબ હાથ પકડેલા, આમ ખંભે હાથ રાખેલો, એકાબીજે હાર પહેરેલા મંદિરમાં, એવા બધા ફોટા હતા. મને સમજાતું નથી કે બધું શું થઈ રહ્યું છે. ફાલ્ગુનીને મળીને જ્યારે વાત કરી હતી ત્યારે ફાલ્ગુનીએ જ મને કહ્યું હતું કે વ્યક્તિ માનસિક રીતે રોગી છે, એને કંઈ ગતાગમ પડતી નથી. હવે તમે જ કોને કે જે વ્યક્તિ ગાંડો હોય, એને કંઈ ખબર ના પડતી હોય, તો એ વ્યક્તિ બધાની ડિટેલ્સ મેળવી કેવી રીતે શકે? મેળવે છે તો પછી એને ખબર કેમ છે કે કયું વ્યક્તિ કોણ છે? અને એને એ વાતની પણ ચાલો ખબર છે, અથવા તો એને કોઈ જગ્યાએ કંઈક પોસ્ટર જોયા હશે, તો પછી આટલા બધા પુરાવાઓ એની પાસે આવ્યા છે ક્યાંથી? એટલે એ માણસ ખોટો નથી દેવાનો, તું સમજજો. જો તે એટલી બધી ડિટેલ કાઢી હોય તો એની પર તને ખબર પડી જવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક ફાલ્ગુનીનો વાક તો છે જ, અને એ જ જાણવા માટે મેં દામિનીને મોકલીશ. જાણીને આવે પછી ખબર પડે. અને હવે વિશ્વાસ કરવાનો નથી થતો. તને આમ વાત કરે, દામિનીને આમ વાત કરે, અલગ અલગ વાત થાય છે, બરાબર? વાંક તો છે જ ફાલ્ગુનીનો, પણ કઈ જગ્યાએ છે, ક્યાં છે અને શું કામ છે ને મમ્મી એ નથી સમજાતું. અને આમ પણ પેલો વ્યક્તિ પણ ખોટો નથી. જો એ ખોટો હોત તો બીજી વખતે આવી રીતના પ્રૂફ સાથેના ફોટો મોકલે શું કામ? અને દામિનીને શું કામ મોકલે? મમ્મી સમજાતું નથી કે મારે કોની વાત ઉપર વિશ્વાસ કરવો અને કોની વાત ઉપર ના કરવો. પણ શાંતિ રાખ, બધું ઠીક થઈ જાય. એવું લાગે ને તો ફાલ્ગુનીને આપણા ઘરે બોલાય, એટલે બધી રૂબરૂ મળીને જ વાત કરીએ. અને મારી સામે કેવો સવાલનો જવાબ આપે હું જોઉં છું. ના ના મમ્મી, તમે જેને આ વાતમાં ના પડો ને તો જ સારું છે. તમે જાણો છો ને કે તમને તકલીફ છે, ખોટું ટેન્શન તમે ના લો. ટેન્શન તો લેવું જ પડે ને, દીકરાની માં છું. તારી યારે કાલ હવે તારી જિંદગીનો સવાલ છે, જિંદગી થોડી બરબાદ કરી નખાશે.
અને આવી છોકરી તો કેટલી હોય. હમ, એકદમ સાચી વાત છે તમારી. આવી રીતના કોઈ વ્યક્તિની લાઈફને બરબાદ કરવા માટે ફાલ્ગુનીને કોઈ હક નથી, પણ છતાંય અને ફાલ્ગુનીની ચિંતા થઈ રહી છે. કદાચ પેલો વ્યક્તિ ફાલ્ગુની સાથે કંઈક ખોટું કરતો હશે તો. પણ તો ફાલ્ગુનીને બધું કહી દેવાય ને, તને જે હોય હકીકત જણાવી દેવાય. એની પાસે ક્યાંથી ફોટા આવ્યા અને એને એ આવી રીતના કઈ રીતે દાવો કરી શકે કે એની પત્ની હતી એમ? એકદમ સાચી વાત છે તમારી. કોઈ વ્યક્તિ દાવો કરે છે તો એ ખોટું નથી, તો અને ફાલ્ગુની સાચી છે તો પછી એ સમયે એણે મને ફરતી ફરતી વાત કરવાની પણ જરૂર નહોતી. ત્યારે એણે ઘડી કહ્યું હતું કે એ માનસિક રોગી છે, એ વ્યક્તિને ઓળખે છે, અને આટલા દિવસથી આ વ્યક્તિએ કોઈ એક્શન ના લીધું ને અચાનક એક્શન લીધું છે તો પછી નક્કી હવે છે ને મારે ફાઇનલી વાત તો કરવી જ પડશે ફાલ્ગુની સાથે. અને આ વખતે એવી રીતના વાત કરીશ કે ફાલ્ગુનીએ મને પૂરેપૂરી 100% ખાતરી આપવી જ પડશે એના કે આ પરિવાર વાતમાં શું છે અને શું નહીં. એના પરિવારમાં કોઈ એવી વ્યક્તિ થોડું છે કે ત્યાં જઈને આપણે પૂછપરછ કરીએ? અને એ તો એમ જ કે મારે આગળ પાછળ કોઈ છે જ નહીં, તો આપણે શું કરવાનું? ચિંતા ના કરો મમ્મી, મારી રીતે ઓડાવું દોડાવું છું, અને આ વખતે ફાળ મેળવીને જઈશ કે શું ચાલી રહ્યું છે આ બધું. હા, હા, એ ભગવાન હવે રસ્તો બતાય કા, જે હોય સામે આવી જાય ને તો સારું, એનો કંઈક રસ્તો થાય. આ બંધ બાજુ એમાં શું રસ્તો મળે? હવે નવીન વાત ક્યાંથી આવી? પેલા તું કહેતી હતી કે પેલો વ્યક્તિ પાગલ છે, એને કઈ ખબર નથી પડતી, અને હવે તું એમ કહે છે કે એ તારો પ્રેમી છે. જો જે પણ વાત હતી ને એ બધી મેં દામિની બેનને કહી દીધી છે. અને હવે તું શું કામ આવી રીતે બધું પૂછે છે? તો ના પૂછું તો શું કરું? તે મારી સાથે પણ સગાઈ કરવાની વાત કરી છે, આપણી સગાઈ પણ થઈ ગઈ છે, અને હવે તું એમ કહે છે કે ના ના એ વ્યક્તિ મારો પ્રેમી છે. અરે મતલબ કે પ્રેમી હતો. જો એમાં એવું હતું કે એણે મને પ્રપોઝ કરી હતી ને મેં એને હા પાડી દીધી હતી, પણ મને નહોતી ખબર કે એને મગજની પ્રોબ્લેમ છે. હર વખતે નવીન નવીન પ્રકારની વાતો આવે છે, ક્યાંથી મને એ જ નથી સમજાતું ફાલ્ગુની. હવે અરે પણ હું જે કહી રહી છું એ સાચું કહી રહી છું. અરે શું સાચું કહી રહી છે તું? તારે આવું કઈ કરવું હતું તો પેલા મને કહી દે ભાઈ ને, મારી લાઈફ શું કામ ને બગાડી દે? તારી લાઈફ ને મારી લાઈફ બગાડવા નથી માંગતી, બનાવવા માંગુ છું, અને એટલા માટે જ આ વાત છુપાવી હતી. હા, બનાવવા માંગે છે તું? હા, તારા ફોટોગ્રાફ્સ આવ્યા મારા મમ્મીના ફોનમાં, એ શું છે? હે, તું કરવા શું માંગે છે? કહી દે ને મને. એમાં તારો સેથો છે, મંગળસૂત્ર પહેરેલું છે, સાડી પહેરેલી છે તે. અરે એ બધું એના કહેવા પર મેં કર્યું હતું, પણ અમારે લગ્ન નથી થયા. હા, જો એ મને પ્રેમ કરતો હતો ને હું એને પસંદ કરતી હતી, પછી એ જે રીતે બિહેવ કરવા લાગ્યો ને એના પરથી મને લાગ્યું કે આને કઈ પ્રોબ્લેમ છે, અને ધીમે ધીમે એનું એ બિહેવિયર વધતું ગયું. હવે પછી એ મારા પર હાથ ઉપાડવા લાગ્યો, મને પોતાની પ્રોપર્ટી સમજવા લાગ્યો, જે રીતે એને મારી સાથે રમવું હોય ને એ રીતે રમવા લાગ્યો. અને એટલા માટે જ હું એનાથી થાકી ગઈ હતી. વિચાર્યું હતું કે મરી જાઉં, એમ પણ મારું છે કોણ? તો પછી થયું કે શું કામ ધરીને મરું, અને હું એનાથી દૂર ભાગી આવી. અને પછી મારી લાઈફમાં તું આવી, અને જોઈને પાછી જીવવાની ઈચ્છા થવા લાગી. થયું કે બસ તું મળી જાય ને એટલે મને મારી દુનિયા મળી જશે, મારે આવા કોઈ વ્યક્તિની જરૂર નથી. અને એટલા માટે જ કરીને હું આ વાત તારાથી છુપાવવા માંગતી હતી, કેમ કે હું તને ગુમાવવા નહોતી માંગતી. કેમ નથી સમજતો દેવાંગ? મેં જે પણ કાંઈ કર્યું છે ને આપણા બે માટે કર્યું છે. હા, જોઈએ તો તું એમ ગણી શકે છે કે મેં મારા માટે કર્યું છે. સેલ્ફિશ બની ગઈ હતી, તારામાં મને મારી દુનિયા દેખાતી હતી, અને એટલા માટે જ બસ જે મગજમાં આવ્યું એ કરતી ગઈ. પણ મને કઈ સમજાતું નથી કે હું કોના ઉપર વિશ્વાસ કરું. એક તરફ મારો પરિવાર, એક તરફ પેલો તારો પાગલ પ્રેમી, બીજી તરફ તું. હું કોને સાચા માનું આમાં? તું જ કે ને મને. મારી જગ્યાએ કદાચ તું હોય તો તું શું કરે? જાણું છું કે તું અત્યારે કન્ફ્યુઝનમાં છે, પણ જો દેવાંગ, સાચું કહું ને તો તને પસંદ કરવાની સાથે સાથે તને ખૂબ જ પ્રેમ કરવા લાગી છું. અને હવે તો એમ થાય છે કે તારા વગર જો જીવવાનું આવે ને તો હું જીવી નહીં શકું. તો એના માટે થઈને તું આવું ખોટું બોલીશ, ખોટું કરીશ તું મારી સાથે? હું ખોટું નથી બોલતી, તને સાચું કહી રહી છું. જો હવે તને મારા પર વિશ્વાસ આવે ને તો એ ભલે, અને જો તું મને છોડવા માંગે ને તો એ ભલે. એમ પણ હું તો મરી જ જવાની હતી ને, અને જોઈને જીવવાની આશા જાગી હતી.
કઈ નહીં, પાછો એ જ રસ્તો અપનાવી લઈશ. તને બતાવી છોડીને દઈશ. હું ક્યારેય ખુશ નહીં રહી શકું. તું આ વાત જાણે છે ને, એટલા માટે જ તે તું આ બધી વાતો કરે છે ને. પણ યાદ રાખજે ફાલ્ગુની, હું તારા ઉપર આંધળો વિશ્વાસ કરી રહ્યો છું. આના પહેલાં પણ તે જે કહાની બનાવી હતી એ કહાનીને પણ મેં સાચી માની. હવે તું જે કંઈ પણ કહી રહી છે એના ઉપર પણ હું વિશ્વાસ કરું છું. પણ એનો મતલબ એ નથી કે તું મને ક્યારેય પણ કોઈ પણ કહાની કહીશ એ દર વખતે હું સાચી માની લઈશ. હું કોઈ તારી કામ- પાસે એવા કોઈ પુરાવા છે કે જેનાથી તું પેલા વ્યક્તિએ મોકલેલા ફોટાને ખોટા સાબિત કરી શકે? છું. નથી ને? તો પછી તું જ કે ને, એ વ્યક્તિની પાસે આટલા બધા સબૂત છે, આટલા બધા પુરાવાઓ છે, અને હું એમ માનું છું કે કોઈ પારકા વ્યક્તિની પાસે આટલા બધા સબૂત આવે તો આવે ક્યાંથી અને શું કામ આવે? એ જ કહું છું ને કે એણે મારી સાથે બધું ચીટિંગ કરીને આવું બધું કરાવ્યું હતું. પહેલા તો સારી સારી વાતો કરી, પ્રેમની વાતો કરી, અને તું કહે છે ને કે લગ્નના ફોટા, બસ એ બધા નાટક કરાવ્યા હતા મારી સાથે. કહ્યું હતું કે આપણે આવી રીતે નાટક કરીએ, મજા આવશે, લાઈફ જીવવાની મજા આવશે, અને એમ કરીને એને આ બધા ફોટા લઈ લીધા ને હવે અત્યારે એ વસ્તુને લઈને મને ટોર્ચર કરે છે. ફાલ્ગુની જો, તું કઈ નાની કીકલી તો નથી ને કે કોઈ પણ વ્યક્તિ આવશે તને કંઈ પણ વાત કરશે તો તું એ પ્રમાણે રહેવા લાગીશ. જો, તારી લાઈફ છે, તારી લાઈફમાં તારે શું કરવું શું નહીં એ હું ક્યારેય નિર્ણય નહીં કરું. પણ હું તને એટલું જરૂરથી કહીશ કે જે ભૂલ તારાથી એકવાર થઈ છે એ ભૂલ હવે બીજી વાર નહીં કરતી, પ્લીઝ. નહીં થાય દેવાંગ, પણ તું મને છોડીને નહીં જતો. જો હું જીવી નહીં શકીશ. છું હું તારી સાથે જ છું. આવો તમે દશોક હા બોલો. બેસો. હવે શું મળવા બોલાવી? આ તારો નંબર બ્લોક કરી દીધો હતો તો બીજામાંથી ફોન કરીને શું હેરાન કરતો હતો? મળવા આવો મળવા આવો. હવે શું કામ મળવું છે તારે? શું નવી વાર્તા કરવી છે? વાર્તા? તમે આ બધી વાર્તા સમજો છો? હા તો તને શું લાગ્યું કે આ તું જે કરે છે અમને ખબર નહીં પડે એમ? મારા ભાભીને છે ને હેરાન કરવાનું બંધ કરી દેજે, એમનો પીછો છોડી દેજે. તમારા ભાભી છે ને એણે મને હેરાન કરી નાખ્યો છે. રેવા દ્યો. આ મારા ભાભીને એક તો પહેલા પ્રપોઝ કર્યું અને પછી એની સાથે સંબંધમાં આવ્યા અને પછી એની સાથે મારપીટ કરતા હતા, એને હેરાન કરતા હતા, શંકા કરતા હતા. હા, આવું કીધું એણે? હા તો આ વાત હાવ ખોટી છે. હા તમે તો એમ જ કોણ કે ખોટી છે? એમાંય તે ચોરી કરીને એમ થોડી કહી કે મેં ચોરી કરી છે. વાત એમ છે ને, રેવા દ્યો, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. અને અત્યારે પણ તમને એ જ કહેવા આવી છું કે આજ પછી છે ને મારા ભાભીનો કે અમારા પરિવારનો કોઈનો પીછો ન કરતા ને કોઈને હેરાન કરવાની જરૂર નથી. નહીં કરું પીસો અને કોઈને હેરાન નહીં કરું. પણ તમે મારી એક વાત સાંભળશો? જો, બોલો. મારી પાસે છે ને બીજા કઈ પુરાવા નથી. હા, નો જ હોય ને. જે વ્યક્તિ ખોટું બોલતો હોય ને એની પાસે પુરાવા ના હોય. હું ખોટું નથી બોલતો. મેં એની હારે લગ્ન કર્યા છે. પણ શું બોલ્યા? હા, હવે સીધા લગ્ન પર આવી ગયા. શરમ કરો, શરમ. આવી રીતે કોક બેનો દીકરીઓને હેરાન કરો છો, બદનામ કરો છો ને. આ તમારા ઘરે માં દીકરી નથી? તમે કેમ નથી માનતા? મારી વાત સાંભળો. મેં એની હારે લગ્ન કર્યા હતા પણ મંદિરમાં લગ્ન કર્યા હતા. એટલે છે ને મારી પાસે પુરાવા નથી બીજા. લગ્ન મંદિરમાં કર્યા હોય તો પુરાવા ના હોય એમ? હતા ને ઈ તમને મોકલ્યા. ઈ બીજાના ફોનમાંથી ગોતીને તમને મોકલ્યા. અને બીજી વાત ઈ કે ફાલ્ગુનીના ફોનમાં પુરાવો હતો ઈ એણે બધું ડિલીટ કરી નાખ્યો. તમે છે ને પ્લીઝ તમારી કહાનીઓ તમારી પાસે રાખો, મને જરાય વિશ્વાસ નથી. વિશ્વાસ નથી? તમે મારી ઉપર વિશ્વાસ કરો, હું ખોટું નથી. ભાભી તો એમ કહેતા તમે અડધા મગજના છો, ગાંડા છો. શું વાત કરો છો તમે? હા એવું નહોતું. હું બીમાર હતો ને એટલે દવા પીતો. હા, અને ઈ મારાથી કંટાળીને છે ને ઘર છોડીને જતી રહેતી. પણ ભાભીએ તમારી સાથે લગ્ન કર્યા હોય તો આવું શું કામ કરે? શું કામ મારા ભાઈની સાથે લગ્ન કરવાની વાત કરે? હવે તમારા ભાઈને બરબાદ કરવો છે એને. મારી ઉપર તમે વિશ્વાસ કરો. કાંઈ વાંધો નહીં, મારી વાત સાંભળો. મંદિરમાં લગ્ન કર્યા હા, તો પુરાવો તો હશે ને તમારી પાસે? મેરેજ સર્ટિફિકેટ હોવું જોઈએ ને? તમે કેમ સમજતા નથી? બધાય કેમ? હું કેમ નથી સમજતી? લે, લગ્ન થયા હોય ને એ વ્યક્તિના મેરેજ સર્ટિફિકેટ હોય તો લાવો. મારી વાત સાંભળો. અમે કોર્ટ મેરેજ જ કરવાના હતા. પણ
એની પાસે છે ને હમણાં એવું બોલ્યા કે તમે મંદિરમાં લગ્ન હા. કર્યા છે અને હવે એમ કહો છો કોર્ટ મેરેજ કરવાના જ હતા. લગ્ન હા. થયા છે કે નથી થયા? લગ્ન થયા છે. અમે કોર્ટ મેરેજ કરવાના હતા પણ એની પાસે છે ને પૂરતા ડોક્યુમેન્ટ નહોતા એટલે અમે મંદિરમાં લગ્ન કર્યા. હવે આ વાત તમને હાચી લાગે તોય ભલે ને ખોટી લાગે તોય ભલે, બાકી તમારે બરબાદ થવું હોય તો મારી કાંઈ ના નથી. જો મારી ઉપર વિશ્વાસ કરો, હું ખોટો નથી. મારે કઈ એને પાછી ઘરે નથી લઈ જવી. તમારા બંનેના મંદિરમાં લગ્ન કર્યા તો કંઈક ફોટા તો હશે ને? આ તમે જે ફોટા મોકલ્યા હા ઈ છે, બીજા નથી. એ લગ્નના નથી. હા ઈ લગ્નના નથી. ઈ ફોટા હતા ઈ એણે બધાય છે ને ડિલીટ કરાવી દીધા છે. તો અત્યારે પાછા તમારી પાસે ક્યાંથી આવ્યા તમારા ફોટા? મારા દોસ્તારના ફોનમાં હતા ને ફોટા જૂના, ઈ મેં મારા ફોનમાં લીધા ને પછી મોકલ્યા હતા ને એના ફોનમાંથી નહીં તમને મોકલ્યા. તમે મને બ્લોક કરી દીધો તો જવાબ હું તમને બેન કહું છું. હા ભાઈ કે છે ને એનું તમે ખોટું ન માનો, હાસું માનો. કોણ હું તમ સાચું તારે કહે તમે- છે ને ખોટું કોણ છે ને કઈ સમજાતું નથી. જો તમે કહેતા હોય ને તો તમારે ઘરે આવવાય તૈયાર છું. આ બધું કહે તમ તારે, પણ તમે આમ બરબાદ ન થાવ. હું તમને એમ કહું છું, તમારો ભાઈ હાવ ભોળો છે. તમે તો વરહ બે વરહમાં સાસરે વયા જાઓ, પછી તમારા ઘરની હાલત છે ને. ઠીક છે, એક કામ કર. હા. તમે છે ને અમારા ઘરે આવો, ત્યાં જ તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ખાઈ નહીં. આવીને મારા ભાઈને બધી વાત કર. હા. મને કહેવાથી કાંઈ નહીં થાય. મને મંજૂર છે. હા તો ઠીક છે, ચાલો મારી સાથે. ફોન આવ્યો તો મને બેનનો અને કહેતી હતી કે ખાસ કંઈ કામ છે, તું ઘરે રહેજે, બહાર જતો નહીં. તો આપણે ઘરે જ છીએ ને અત્યારે અમે ક્યાં જવાનું? સારું છું તે અડધી રજા પાડી દીધી. મમ્મી ગઈકાલે સાંજે પણ બેન મને બધી વાતો કરતી હતી. મતલબ ધામીનીને હવે આ બધામાં પડવાની શું જરૂર છે? મમ્મી એની ઉંમર નાની છે અને ખોટે ખોટી આવા બધા લફડામાં કંઈક પડશે ને તો ઊંધી રીતની ચિતરાઈ જશે. મને તો બધી વાતનો ડર લાગે. તારી વાતથી ડરું છું ને એનેથી ડરું છું. મારે કોને કેવું કે હવે સોલ્યુશન લાવી શકતી હોય તો ભલે ની વાત કરે, કરવા દે. કંઈક ઉકેલ તો આવશે જ ને. મમ્મી એ કોઈની સાથે વાત કરશે, કદાચ કાલે ઉઠીને પેલો વ્યક્તિ, તમને ખબર છે ને કે એની પાસે આનો નંબર છે, એ જો એને ક્યાંક મળી જશે એને કંઈક થશે તો? આવું કરવા બોલે કાંઈ નહીં થાય. હું બેઠી છું ને તો મને આવવા નથી દેતી. મેં એને કીધું જ છે જરૂર પડે તો હાલ હું આવું એમ. હો એ મને બાકી ગમે એવું હોય ને તો મને બાંધતા આવડે છે. હું કઈ ઓછી ન ઉતરું. મમ્મી હું જાણું છું પણ તમારે ક્યાંય જવાની જરૂર નથી. આવો. મમ્મીની કોણ છે આ વ્યક્તિ અને હા ભાઈ આવી રીતે બેસી કેમ ગયા? કહું છું સંધ્યા, આ એ જ વ્યક્તિ છે કે જેણે આપણા બધાના જીવનમાં આગ લગાડી છે અને કાં તો જે આગ લાગી છે ને એને એ બુઝાવે છે. એટલે આપણે બધાને ફોટા મોકલનાર, ફોન કરનાર. આ નરાધમ વ્યક્તિ છે. અને તું સાલા હરામખોર, તું કેવો અમને લોકોને ધમકી આપતો હતો અને મને એમ કહેતો હતો કે તું આ બધા ફોટો છે, મારી પાસે વિડીયો છે. એ લઈને આવી ગઈ ઘરે. આવા માણસને ઘરમાં નવાય? આ ગુંડો વ્યક્તિ તને મળ્યો ક્યાં? અને એને આવી રીતે ઘરે લઈને શું કામ આવી છે તું? એનો ફોન આવ્યો તો ને મળવા માંગતો તો મને. પહેલા એની વાતો સાંભળ કે શું કહે છે. હું કઈ ગાંડી નથી થાય કે ગમે એ વ્યક્તિને મળવા જતી રહે. એકવાર સામે આવ્યો છે તો ખબર તો પડે ને કે કોણ સાચું ને કોણ ખોટું. શું છે ભાઈ આ બધું? અને તું એમ કેમ કે એને લગ્ન કર્યા છે? એક મિનિટ. એ ભાઈ જો તું ઘર જોવા માટે આવ્યો હોય અને ફરી પાછો અમને લોકોને બ્લેકમેલ કરવાના ઈરાદાથી આવ્યો હોય ને તો જોજે, યાદ રાખજે મારા ઘરમાં સીસીટીવી કેમેરા છે. આ વખતે હું છે ને પોલીસ પાસે જ જઈશ સીધો. મેં ઘર તો જોયેલું જ હતું. જોયેલું જ? હા અને તે દિવસે મેં જ્યારે તમને ફોન કર્યો ત્યારે તમે એડ્રેસ બોલ્યા હતા ને ફોનમાં, અને કદાચ ન બોલ્યા હોય ને તો 1 કલાક જ થાય તમારું ઘર ગોતતા. કેમ ભાઈ તને ખબર પડી જાય એટલે? જો, તું કઈ અંતર્યામી છો? અને આવા બધા ફોટા તે બનાવડાવીને મોકલા ને અમને? ના ના ઈ બનાવેલા ફોટા નથી. તમે મારી ઉપર વિશ્વાસ કરો. સાંભળો, આપની પાસે કંઈક નવી જ વાર્તા છે, કંઈક નવી વાત છે. સાંભળો. શું વાર્તા છે? વાર્તામાં એ તો એવું છે કે ખરેખર ઈ મારી પત્ની જ છે. એટલે ભાઈ આને બરોબર. શરમ નથી આવતી? મતલબ ગમે તે બોલવાનું. પણ સાંભળ તો ખરા. મારી વાત સાંભળો. હવે પહેલેથી વાત કરું ને તો જો વધારે પુરાવા મારી પાસે નથી ને એટલે હું પાછો પડું છું. અમારે
કોર્ટ મેરેજ જ કરવા હતા, પણ એની પાસે છે ને જરૂરી ડોક્યુમેન્ટ નહોતા, એટલા માટે અમે પછી મંદિરમાં લગ્ન કરી લીધા, સમજ્યા? અને લગ્ન કર્યા પછી થોડોક ટાઈમ અમે ભેગાઈ રહ્યા, હરખું આવેલું, પણ થોડાક ટાઈમમાં છે ને એને માનસિક બીમારી થઈ ગઈ. હા, ફાલ્ગુનીને હું તને કહેતી હતી ને કે ઘણી છોકરીઓ એવી હોય જે મિલકત પાછળ દોડીને આવે. હા, મમ્મી આમ જોતા તો આમની વાત મને સાચી લાગે છે, કારણ કે અમે જેટલી વાર મુલાકાત કરી એટલી વાર ફાલ્ગુનીનો બિહેવિયર આમ કોઈક વાર ગુસ્સામાં હોય, કોઈક વાર બહુ રાજી હોય, અને ઘણીવાર કોઈ નાના બાળકો જેવી જીદ પણ કરવા લાગતી હતી કે મને પેલું ઢીંગલું જોઈએ છે, મને કોઈ પણ કિંમતે અપાવો. પણ મેં ક્યારેય નોટિસ નહોતું કર્યું, મતલબ એ સાયકો છે, માની લઉં કે એ થોડીક માનસિક રીતે અસ્થિર છે, પણ તો તમે લગ્ન કર્યા હતા તો પછી હવે મારી સાથે શું કામ ને? પૈસા માટે. પૈસા, મિલકત. અને એ એટલી વાર્તા બનાવશે ને કે વાત જવા દે. સાચી વાત છે તમારી. હર વખતે ભાભી આપણને અલગ જ જવાબ આપ્યા છે. હા, પહેલી વાર જ્યારે વાત થઈ ત્યારે એણે એવું કહ્યું હતું કે આ ભાઈ છે ને એમની પાછળ પડ્યા છે. બીજી વાર જ્યારે વાત થઈ ને તો એણે એવું કહ્યું કે આ એમનો પ્રેમી છે. અને ત્રીજી વાર તો આ લગ્નની વાત સાવ નવી આવી ગઈ. હર વખતે નવી વાર્તા બનાવે છે ભાભી. સો મને બીક લાગે હો. હવે દેવાંગ, તું આ સગાઈ તોડી નાખ. મારે આ છોકરાને સગાઈ રાખવા નથી થતી. આપણા ઘરની હોવી બનવાને લાયક છે જ નહીં. અને આ ભાઈ જો કહેતા હોય ને હાસું એક ખોટું, આપણા ઘરને આ દાગ લાગે ને એ વાત આપણે કરવાની થતી જ નથી. મમ્મી તમારા બધાની વાતો સાચી છે, મારી સાથે પણ એવું જ થયું. મને એણે એવી રીતે વાતોમાં ફસાવ્યો અને એવી ગોળ ગોળ વાતો કરી કે મને એવું લાગ્યું કે આ બધું આ વ્યક્તિ ખોટી રીતે કરી રહ્યો છે. પહેલી વાર એમ કહ્યું કે બ્લેકમેલ કરે છે, અને અમુક ફોટોઝ અને વિડીયો છે ફાલ્ગુનીના આની પાસે, એટલા માટે આ વ્યક્તિના હાથ નીચે રહીને બધું સાંભળી લે છે. પણ ફાલ્ગુની મારી સાથે આવી રમત રમે. ભાઈ 100 વાતની એક વાત છે. આપણે આમની વાતમાં આવીને આ સંબંધ પૂરો કરો એવી વાત નથી, પણ તું જ વિચાર કર ને, જે વ્યક્તિ વાતે ને વાતે ખોટા પડે અને એમય લગ્ન પહેલા જો એટલી માથાકૂટ છે તો લગ્ન પછી તો શું નું શું થઈ શકે? કદાચ ભગવાન આપણને સંકેત આપતા હોય કે આ સંબંધ આપણે લાયક નથી. હા, અને ભાઈ તમે એના પરિવારમાં કોઈ બીજું છે? એ તો એમ કે છે અમારા પરિવારમાં કોઈ છે જ નહીં, તો અમે કોને પૂછવા જઈએ? છે પણ અહીંયા નથી રહેતા, અહીંયા તો એ એકલી જ રહે. ચિંતા ના કરો, અને સમજાઈ ગયું છે કે મારે હવે શું કરવું પડશે. દેવાંગ, તું અહીંયા? હું અહીંયા. ફાલ્ગુની, તને શું લાગે છે કે તું મારા પ્રેમમાં આજે આટલી બધી ગાંડી થઈ ગઈ છે? એવું તારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કેવી વાત કરે છે? તને આટલો બધો પ્રેમ કરું છું તો એ તો સારી જ વાત કહેવાય ને, આપણા રિલેશન માટે, આપણા આગળના ભવિષ્ય માટે. જો હું તને આટલો પ્રેમ કરું છું, તું મને પસંદ કરે છે, તું પણ આગળ જતાં મને આટલો પ્રેમ કરશે, અને પછી આપણી લાઈફ એકદમ મસ્ત હશે. અશોક કોણ છે? અશોક તારી લાઈફમાં કોણ છે અને શું છે? કહ્યું હતું ને મેં તને કે એ પાગલ છે, મારી પાછળ મને ટોર્ચર કરે છે, મને હેરાન કરે છે અને મને જીવવા નથી દેતો. જો એણે છે ને જે પણ કાંઈ બધું કર્યું છે ને એ બહુ ખોટું હતું, અને એટલા માટે જ હું એનાથી દૂર ભાગીને. શું ખોટું કર્યું છે એને તારી સાથે? જો એ છે ને મારા એની સાથે લગ્ન નથી થયા, એ બધી છે ને આવી બધી વાત મેં ફેલાવીને મને. લગ્નની વાત તો નથી જ કરી, મેં માત્ર એટલું જ પૂછ્યું તને કે શું ખોટું કર્યું છે એણે તારી સાથે. એટલે આગળ વાત થઈ હતી ને કે એ લગ્ન અને પેલા ફેરા ને બધું, ફોટા ને બધું. એટલા માટે કહું છું કે અમારા કંઈ લગ્ન નથી થયા. એ ફક્ત મને હેરાન કરવા માંગતો હતો ને એને એ સમયે મારી સાથે સારી સારી વાત કરીને આ બધું કરાવી લીધું, પણ અમારા લગ્ન નથી થયા. એ ખોટું બોલે છે, એના પર વિશ્વાસ નહીં કર, મારા પર વિશ્વાસ કર. તે કહ્યું હતું કે તું પેલા
કેરળમાં સ્ટડી કરવા માટે ગઈ હતી. હા એ સ્ટડી માટે હું ગઈ હતી પણ એનાથી શું ફરક પડે છે? તે મને નોર્થ એન્ડ વેસ્ટ સાઈડની એક કોલેજનું નામ આપ્યું હતું. આપ્યું હતું. હવે એ બધી વાત મૂક ધ ને. ફાઉન્ટેન કોલેજ, કે જ્યાંથી તે ડિગ્રી મેળવી છે, રાઈટ? હા પણ એને ને આપણા વચ્ચે શું ફરક? મતલબ બતાવીશ મને તારી ડિગ્રી? તારી ઘરે આવ્યો છું તો પછી એ ડિગ્રી તો તારી પાસે હશે જ ને? છો એ બધું ક્યાં મુકાઈ ગયું છે ને મને યાદ નથી. ખબર નહીં બધું. હું યાર અશોકના પ્રેશરમાં બધું ભૂલી જાઉં છું કે હું ક્યાં શું મૂકું છું, કઈ રીતે જીવું છું. તારા ઘરમાં આ ફોટો શું કરે છે, જેમાં કપલમાં તું અને એ અશોક છે? હાથ છે ને અશોક? એ ફોટો નીકાળવાનો રહી ગયો એટલે કે એણે જ લગાવ્યો હતો. ફાલ્ગુની, હવે નાટક કરવાના બંધ કર. શું માંડ્યું છે તે? મને શું સમજે છે તું? જ્યારે તને કોઈ પણ વાત પૂછું ત્યારે કઈ ને કઈ નવા નવા પ્રકારની સ્ટોરીઓ લાવીને મૂકી દે છે. શું સમજે છે તું પ્રેમને? હે? ખોટું બોલીને, તું તારી જાતને સાબિત કરીને તું કયા પ્રેમની પાછળ પડી રહી છે? એ જ પ્રેમની કે જ્યાં તને કોઈ સામેવાળો વ્યક્તિ શરીરથી ગમી રહ્યો છે? હા, એટલું જ છે ને? જો એવું નથી, હું તને દિલથી પ્રેમ કરું છું. મારી પાસે 100 પુરાવાઓ છે કે તે અશોકની સાથે મેરેજ કર્યા હતા. અશોક તારો કાયદેસરનો પતિ છે અને તને રોગ થયો છે, માનસિક રોગ, જેના વિશે તને કઈ ખ્યાલ નથી. આ એક એવા પ્રકારનો રોગ છે કે જ્યારે એ વ્યક્તિ કોઈ વસ્તુને વિચારવા લાગે ત્યારે એ વસ્તુ વિશે તમામ પ્રકારની પોતાની તાકાતો છોડી દે છે અને એ વસ્તુ કે એ વ્યક્તિને જ પોતાનું સર્વસ્વ માનવા લાગે છે. તારી સાથે પણ એ જ થયું છે. આ બધું છે ને ખોટું છે. આ અશોકે તને ભ્રમાવ્યો છે ને, મને ખબર છે. એ બધાને આવી બધી જ વાત કરે છે. પ્રોબ્લેમ તો એને છે. એ માનસિક બીમાર છે. એ સાયકો છે એક નંબરનો. મને મેળવવા માટે એને મને કેટલી હેરાન કરી છે મને જ ખબર છે. આ શું છે? એ સાયકો છે તો તું પછી આવા બિહેવિયરમાં કેમ આવી ગઈ? જેવી તો તું ક્યારે હતી જ નહીં. જો એ અશોકની વાત આવે ને એટલે મારી વાત સાંભળી લે. હકીકતમાં તે પેલા વ્યક્તિની સાથે ચીટિંગ કર્યું છે. અશોક તો બિચારો સારો માણસ જ હતો, પણ એ મને બચાવવા માંગતો હતો કે જે ચીટિંગ તે એની સાથે કર્યું છે એવું ચીટિંગ મારી સાથે ના થાય. અરે બિચારાએ તારી પાછળ, દવાની પાછળ અને કેટલા ખર્ચાઓ કર્યા, અને તું છે કે મારી પાછળ હાથ ધોઈને પડી છે કે હું તને પામવા માંગુ છું, તને પ્રેમ કરું છું, તારી સાથે રહેવા માંગુ છું. સારો છું પ્રેમ કહ્યું ને એકવાર. એ અશોક છે ને મને હેરાન કરવા માંગે છે. એ મને છે ને તારી ક્યારે નહીં થવા દે. પણ જો હું એની જરાક પણ નથી. હું તને પ્રેમ કરું છું અને હું તારી સાથે જ રહેવા માંગુ છું. દેવાંગ, તું મને અહીંયાથી લઈ જા ને પ્લીઝ. આવું નહીં કર. હું તારા વગર નહીં જીવી શકું. એ અશોક સાથે મારે નથી રહેવું. બસ ફાલ્ગુની, બસ. હવે તારા નાટકમાંથી બહાર તો આવ. ક્યારનો તને શાંતિથી સમજાવી રહ્યો છું પણ તું કોઈ વાતને માનવા માટે તૈયાર જ નથી થતી. પ્રેક્ટિકલ નથી કે હું તારા પતિની હાજરી હોવા છતાં પણ તારી સાથે લગ્ન કરીને તને પ્રેમ સંબંધમાં રાખું. સમજતી કેમ નથી તું? તારો પ્રેમ એ તારી જગ્યાએ સાચો હશે, ના નથી પાડતો. અને હું તને ક્યારેય પણ તારા પ્રેમીથી નોખી નહીં કરું. પણ યાદ રાખજે, તારી અને મારી વચ્ચે જે તું પ્રેમ ગણી રહી છે ને એ પ્રેમ નથી. એ માત્ર ને માત્ર તારું સાયકોપણું છે જે તું મને અત્યારે બતાવી રહી છે. દેવાંગ, એવું કાંઈ નથી. હું તને પ્રેમ કરું છું, સાચા દિલથી પ્રેમ કરું છું. હું તારી સાથે રહીશ, પણ એક જ શરતે. જો તું મને ફ્રેન્ડ તરીકે તારી સાથે રાખવા માંગતી હોય ને તો. બાકી જે વસ્તુ પ્રેક્ટિકલ નથી એ આજેય નથી અને કાલેય નથી. ફ્રેન્ડ નહીં, તું મારો હસબન્ડ બનશે. હું તારી સાથે જ લગ્ન કરીશ. અને એ અશોકને તો હું છે ને જીવવા પણ નહીં દઈશ અને મારી નાખીશ. પણ તું મારો થશે અને મારો જ રહેશે. સમજી ગયો ને તું? જો મને છોડીને જવાની વાત નહીં કર. હું તને પ્રેમ કરું છું ને, તું પણ મને કરે છે ને. તે કહ્યું હતું ને કે તું મને પ્રેમ કરે છે, તું મને સાચવી લેશે. તું કેમ આવી બધી વાત કરે છે? તારી ટ્રીટમેન્ટ માટે 12 ડોક્ટરો આવ્યા છે. ચાલ. મને જરૂર નથી દેવાંગ એવી કઈ. દેવાંગ, મને એવી કોઈ જરૂર નથી.